નવીપુર ગામના આદિવાસી ભાઈ બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પંચાયત દ્વારા માળખાકીય સુવિધા તેમજ સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરી તે અપાવવાની માંગ કરી હતી। આદિવાસી નવીપુરના આદિવાસી ભાઈ બહેનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકારની યોજનાનો નવીપુરમાં આદિવાસી પરિવારોને લાભ મળતો નથી। સરકારી યોજના હેઠળ પ્લોટ અને આવાસ માટે અરજી કરવા છતાં પણ ફાળવણી થતી નથી, જેમાં ગામના 60% આદિવાસીઓ બાકી છે। જે આદિવાસીઓને આવાસ મળે છે તે ગામની બહાર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે, જેનો 20 થી 30 વર્ષ બાદ પણ વિકાસ ન થાય। આદિવાસી સમાજના પરિવારજનો દ્વારા હવે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આજે અમારે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા આદિવાસી માટે દરેક યોજનાઓનો લાભ અમને મળે છે, પણ પંચાયતમાંથી કોઈ લાભ અમને મળતો નથી। જે રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, પાણીની સમસ્યાઓ, ગટર લાઈનની સમસ્યા, અમને કોઈ વસ્તુનું કંઈ આગળ નિરાકરણ આવતું નથી। ગામમાં ઘણી જગ્યા પણ છે આવાસ માટેની, પણ અમને આવાસ માટેના પ્લોટની માંગણી છે। અમારા તમામ આદિવાસી વિસ્તાર, જે આદિવાસી વિસ્તાર છે નબીપુરમાં, એ તમામ લોકોની માંગ છે, આવાસ જોવે છે। એ આવાસ અમને આપો, જેથી અમારા ઘરોમાં 5-6 જણ જે ભાઈ રહે છે એમની માંગ પૂરી થાય અને પોતાનું ઘર લઈને પોતાનું જીવન ગુજારી શકે। અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ। તેના માટે જે અરજી અમે 2 વર્ષથી ગ્રામ પંચાયતમાં અરજી આપી, ભલે જગ્યાએ અરજી આપી, પણ તેનો કોઈ નિકાલ પંચાયત લાવતું નહીં। પંચાયત અમને એમ કે 1977માં મારું બાંધકામ થયેલું છે। પંચાયત એવું કે અમારી પાસે નકશો છે નથી, ગામનો નવી નગરીનો નકશો છે નથી। હવે અમે નકશા માટે ભલી જગ્યાએ ગયા, પણ નકશો છે નથી ને અમારે જે ઇન્દર આવાસ છે અને સાંભેવાળી માલિકીની જગ્યા છે, પ્લોટ છે, તેમાં રહીને સરકાર પંચાયત કે એનો એમનો રસ્તો છે, તો એવું તો હોઈ શકે। એટલે અમારે જે અરજીનો જે નિકાલ કોઈ લાવતા નથી પંચાયત। હું વિધવા છું, પણ મારે પોતાનું ઘર નથી ને નબીપુરમાં કોઈ સહાય મળતી નથી છું ને જગ્યાએ કેટલી બધી જગ્યા છે, કોઈ આવાસ નથી થઈ।